સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા એક બંગલામાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડીને 5 કપલ સહિત કુલ 13 લોકોને ઝડપી પાડ્યા છે। દારૂનો નશો એટલો હતો કે રેડ દરમિયાન કેટલીક મહિલાઓ તો ચાલી પણ શકે તેમ ન હતી। પોલીસે દારૂની બોટલ, બિયર અને મોબાઈલ ફોન સહિત 1.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। રાંદેરમાં બંગલામાં દારૂની મહેફિલ ચાલતી હોવાની પોલીસને માહિતી મળી હતી। જે માહિતી પ્રમાણે રાંદેર વિસ્તારમાં આવેલી નવયુગ કોલેજ પાસેની આશીર્વાદ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના બંગલા નંબર 17માં દારૂની પાર્ટી ચાલી રહી હોવાનો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો। ફોન કરનારે જણાવ્યું હતું કે બંગલાના બીજા માળે પુરુષો અને મહિલાઓ ભેગા મળી દારૂ પી રહ્યા છે અને જોરદાર મ્યુઝિક વગાડી રહ્યા છે। આ માહિતીના આધારે રાંદેર પોલીસે તુરંત કાર્યવાહી કરી બંગલા પર રેડ કરી હતી। જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે 13 લોકો, જેમાં 5 મહિલાઓનો સમાવેશ થાય છે, એક ચાદર પર ખુલ્લી મૂકેલી દારૂની બોટલો સાથે દારૂ પી રહ્યા હતા। પોલીસે જ્યારે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે દારૂના નશામાં તેઓ તોતડી ભાષામાં બોલી રહ્યા હતા અને કેટલાક લોકો ચાલી પણ શકતા ન હતા। આ તમામ લોકો મિત્રો છે અને લાંબા સમય પછી ભેગા થયા હોવાથી તેમણે આ પાર્ટીનું આયોજન કર્યું હતું। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે પાર્ટી માટે દારૂ અને બિયર રુચિર રાવલ નામનો એક આરોપી ચંદીગઢથી લાવ્યો હતો। રાંદેર પોલીસે સ્થળ પરથી 6 બિયરની બોટલ, 4 દારૂની બોટલ અને 12 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જેમાં કુલ મુદ્દામાલ 1,21,000 થાય છે। તમામ 13 આરોપીઓનો સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું છે અને રાંદેર પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના ફરી એકવાર સુરતમાં દારૂબંધીના કડક અમલ સામે સવાલો ઊભા કરે છે। આ કેસમાં વધુ તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।